બનાસકાંઠા જિલ્લામાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ગામોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આગામી 22 તારીખે જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે તેને લઈને ગામે ગામ સરપંચ અને સભ્યો પોતાનો પ્રચાર પ્રસાર જોરશોરથી કરી રહ્યા છે। ત્યારે ડીસા તાલુકાની સૌથી મોટી ગણાતી જૂના ડીસા ગ્રામ પંચાયત પર જ ઉમેદવારો સરપંચ માટે ચૂંટણી લડી રહ્યા છે, જેને લઈને ગામમાં અત્યાર ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે। તમામ ગામોમાં સરપંચ અને સભ્યો પોતાની જીત માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। ત્યારે ડીસા તાલુકાની ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને હાલ ભારે ઉત્તેજનાનો માહોલ જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે જૂના ડીસા ગામ તાલુકાનું સૌથી મોટું અને શિક્ષિત ગામ હોવા છતાં અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું પણ ગામ છે। અહીં રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત દબાણોનો પ્રશ્ન પણ ગામ માટે એક મોટી સમસ્યા બની રહ્યો છે। આ વખતે જૂના ડીસા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે કુલ 6 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે। ગામના 10,800 મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા કુલ 16 બૂથની વ્યવસ્થા કરવામાં આવી છે। તમામ ઉમેદવારો પોતાની જીત સુનિશ્ચિત કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને મતદારોને રીઝવવા માટે સઘન પ્રચાર કરી રહ્યા છે। જૂના ડીસા ગ્રામ પંચાયત માટે આગામી 22મી તારીખે મતદાન યોજાશે, જ્યારે ચૂંટણીનું પરિણામ 25મી તારીખે જાહેર કરવામાં આવશે। આ ચૂંટણીમાં ગામના વિકાસના મુદ્દાઓ કેવા પ્રભાવી સાબિત થાય અને કયો ઉમેદવાર સરપંચ પદ જીતીને ગામની સુવિધાઓ સુધાર લાવે છે તે જોવું રસપ્રદ રહેશે। પૂજાબેન દિલીપભાઈ મંડોરા જીવણભાઈના સહયોગથી હું એમને જ વોટ આપીશ, કારણ કે એ વિશ્વાસ આપે છે કે હું બધાને સહયોગ આપીશ અને જે કામ કહેશે એ કરી આપીશ, એટલે હું તેમને જ વોટ આપીશ। જુદી જુદી વિવિધ ગ્રામ પંચાયતોની ચૂંટણી રવિવારે યોજાનારી છે। એમાં ડીસા તાલુકાની સૌથી મોટી ગ્રામ પંચાયત એવી જૂના ડીસા ગ્રામ પંચાયતની પણ ચૂંટણી યોજાનાર છે। છેલ્લા કેટલાય 60-65 વર્ષ પછી કદાચ જૂના ડીસામાં પ્રથમવાર આ અનુસૂચિત જાતિના ઉમેદવાર માટેની ચૂંટણી છે સરપંચ પદની। એટલે અનુસૂચિત જાતિના ઉમેદવારને આ પહેલીવાર તક મળે છે સરપંચ બનવા માટે। 6 ઉમેદવારો છે અને બધાની લાયકાત વગર તો કોઈ ઊભા ના રહે। સૌની પણ ઈચ્છા હોય કે હું આમ કરું તેમ કરું, પણ જીવણભાઈ ગલાલભાઈ જે છે એ નોખી માટીનો માનવી છે, બરાબર, અને એની બોલવાની રીત જ જુદી છે। અને આમ પાણીથી પાતળો અને આમ પથ્થરથી પોલાદ જેવો। આ વ્યક્તિ ગમે તે જગ્યાએ ગમે ત્યારે જરૂર પડે ત્યારે અધિકારી હોય પદાધિકારી હોય શેર શરમ છોડી અને સ્પષ્ટ વાત કરે ગામના વિકાસ માટે। એવો જાગૃતનો હોનાર યુવાન છે। એટલે મારી વિનંતી છે કે આવા ઉમેદવારને આપણે ચૂંટી અને પછી એને સાથ સહકાર આપીએ તો ગામનો સંપૂર્ણ વિકાસ થાય, એવું મારું અંગત મંતવ્ય છે। જૂના ડીસા ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર તરીકે મેં ઉમેદવારી નોંધાઈ છે। મારું નામ જીવણભાઈ ગલાલભાઈ છત્રાલિયા, સ્વ ગલાલભાઈ મગનભાઈના સુપુત્ર, જે જૂના ડીસા ગ્રામ પંચાયતની ઉમેદવારી નોંધાઈ છે। તો તમારો કિંમતી અને પવિત્ર મત મને અપાવી આભારી કરશો। મારું નિશાન છે ફ્રીજ ને ફ્રીજ। જો તમે મને મત આપશો તો હું જૂના ડીસા ગામનો વિકાસ કરીશ, જેમ કે રોડ, રસ્તા, ગટર લાઈન, સ્વાસ્થ્ય સુવિધાઓ, બાળકોને રમવા માટે મેદાન, આ બધી સુવિધાઓ હું ગામ માટે ઉપલબ્ધ કરાવીશ, એ તમને વચન આપું છું। ભારત માતા કી જય જય। વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।